કોણ બનશે મેયર? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીત્યા પછી મેયર પદ માટેની મથામણ શરૂ થઈ ગઈ છે. નવા હોદ્દેદારોની નિમણૂક માટે ભાજપમાં ભારે કવાયત અત્યારે તેજ થઈ ગઈ છે. નવા મેયર કોણ બનશે તેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. ત્યારે બીટીવી ન્યૂઝ પર તમામ મહાનગરોના સંભવિત મેયર પદના દાવેદારોના નામ આવી ગયા છે અને રોસ્ટર મુજબ જુદા જુદા શહેરોમાં અનામત બેઠક પ્રમાણે મેયર નક્કી થશે. રોસ્ટર પદ્ધતિથી એ નામો નક્કી થશે. જાતિગત સમીકરણો પર મેયર નક્કી કરવામાં એ મહત્વપૂર્ણ ભૂમિકા એ રહેવાની છે. પક્ષમાં ચાલતા આંતરિક જૂથવાદને સંતોષવા હાઈકમાન્ડ માટે અત્યારે સૌથી મોટો પડકાર પણ આ બની શકે છે. નવા ચહેરાને તક અપાશે કે પછી અનુભવી વ્યક્તિના હાથમાં જવાબદારીનો એ ભાર સોંપાશે, એ સૌથી મોટો અત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે. અમદાવાદમાં લોકસભા વિસ્તાર દીઠ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક થશે. અમદાવાદમાં 2.5 વર્ષ માટે ઓબીસી પુરુષ કેટેગરીમાંથી મેયર બનશે અને રાજકોટમાં જનરલ પુરુષ કેટેગરીમાં મેયર બનશે. તો આ તરફ સુરત મહાનગરપાલિકા, ત્યાં સામાન્ય વર્ગના મહિલા મેયર બનશે. તો આજ મુદ્દે આપણી સાથે અમદાવાદથી અમારા સંવાદદાતા દીપક સોલંકી, રાજકોટથી ભાવેશ સોંદરવા અને સુરતથી ધ્રુવ સોમપુરા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. સૌથી પહેલા દીપક આપની પાસે આવીશ. હવે અમદાવાદમાં મહાનગરપાલિકામાં બહુમત સાબિત થઈ ગયું છે. આ વખતે કોનું નામ રેસમાં છે એ આગળ ચાલી રહ્યું છે દીપક? અંકુર, જે પ્રકારે ગઈકાલે અમદાવાદ મહાનગરપાલિકા સહિત તમામ જે મહાનગરપાલિકા છે તેનું પરિણામ જાહેર થયું અને ફરી એકવાર અમદાવાદ મહાનગરપાલિકા પર ભાજપની સત્તા જે છે તે થવાની છે. મહત્વનું છે કે હવે ચર્ચા એ બાબતની છે કે મેયર કોણ બનશે. અનામત બેઠક ફાળવણી થયા બાદ જે ચૂંટણી થઈ હતી અને રોસ્ટર પ્રમાણે જ તમામ ચૂંટણી પ્રક્રિયા થઈ. મહત્વનું છે કે આ વખતે જે વર્ષ 2026ની 5 વર્ષની ટર્મ છે તેમાં 2.5 વર્ષ પહેલા ઓબીસી પુરુષ અનામતના મેયર જે છે તે નિમવાના છે અને તેને લઈને ચર્ચાઓ તેજ થઈ છે. મેયર રેસની અંદર જે જૂના અને અનુભવીઓ છે તે લોકોના નામ આગળ બોલી રહ્યા છે. જે રેસમાં છે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે તેની વાત કરવામાં આવે તો જે બોડકદેવ વોર્ડના પહેલીવાર કોર્પોરેટર બન્યા છે, આમ તો તેઓ એમટીએસના ચેરમેન રહી ચૂક્યા છે, ધરમસિંહ દેસાઈ, તે સૌથી આગળ બોલી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો થલતેજ વોર્ડના હિતેશ બારોટ, તેઓ અનુભવી છે, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન છે અને અમિત શાહના ખૂબ નજીકના માનવામાં આવે છે. તે માટે તેઓ આ વખતે જે ઓબીસી જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરીની રોસ્ટરના કપાવાને કારણે તેઓ સામાન્ય બેઠક પરથી લડ્યા, પરંતુ તેઓ પણ પ્રબળ દાવેદાર જે છે તે મેયર પદના માનવામાં આવી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના મહામંત્રી અને સાયબર વોર્ડના જે કોર્પોરેટર છે જસુ ઠાકોર, તેનું પણ નામ ચર્ચામાં ચાલી રહ્યું છે, કારણ કે તે સંગઠનની અંદર કામ કર્યું છે, અનુભવી છે, તે માટે થઈને તેમનું નામ જે છે તે ખૂબ જ પ્રબળ દાવેદાર તરીકે માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ વેજલપુર વોર્ડના જે રાજેશ ઠાકોર છે કે જેઓ પહેલા દંડક પણ રહી ચૂક્યા છે, સતત 2 ટર્મથી કોર્પોરેટર હતા અને આ વખતે ત્રીજી ટર્મમાં પણ પક્ષ દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી અને તેઓ જીત્યા છે, ત્યારે તેઓ પણ પ્રબળ દાવેદાર છે. બીજી તરફ વાત કરવામાં આવે ડેપ્યુટી મેયર માટે તો મહિલા ઉમેદવાર જે છે, જે કોર્પોરેટર છે, તેને ડેપ્યુટી મેયરનું પદ આપવામાં આવશે, જેની અંદર લાંભા વોર્ડના જે ચાંદની પટેલ છે તેનું નામ રેસમાં ચાલી રહ્યું છે. બીજી તરફ અનસુયા પટેલ કે જેઓ અસારવા વોર્ડથી કોર્પોરેટર છે તેમનું નામ પણ ચાલી રહ્યું છે. મહત્વની બાબત એ છે કે તમામ જે વહીવટી શાસન જોવાનું હોય તે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જોતા હોય છે અને તેની વાત કરવામાં આવે તો તેની અંદર જે સૌથી પહેલા નામ ચાલી રહ્યું છે તે નિકોલ વોર્ડના જે કોર્પોરેટર બન્યા છે પરેશ લાખાણી. બીજી તરફ વાત કરવામાં આવે તો જૈનિક વકીલ કે જેઓ પાલડીથી કોર્પોરેટર છે, કમલેશ પટેલ કે જેઓ ખોખરા વોર્ડથી કોર્પોરેટર છે, તેનું પણ નામ ચાલી રહ્યું છે અને ગોતા વોર્ડના જે કેતન પટેલ છે તેમનું નામ પણ ચાલી રહ્યું છે. એટલે કે મહત્વના પદાધિકારીઓ હોય તેની અંદર મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન, અમદાવાદ મહાનગરપાલિકાના આ તમામ જે નામો આપ્યા તે રેસમાં ચાલી રહ્યા છે, પરંતુ હજુ 2 થી 3 દિવસની અંદર આ તમામ ચિત્ર સ્પષ્ટ થશે કે પદાધિકારીની અંદર કોણ કોર્પોરેટર પદ મેળવે છે. બિલકુલ બિલકુલ. રાજકોટથી અમારા સંવાદદાતા ભાવેશ સોંદરવા પણ જોડાયેલા છે. ભાવેશ, રાજકોટમાં હવે જનરલ પુરુષ કેટેગરીમાંથી મેયર બનશે તેવી વાત જયારે સામે આવી રહી છે, ત્યારે ઘણા બધા એવા નામ છે, ખૂબ મજબૂત એ નામ છે જે ચર્ચામાં છે અત્યારે. કોણ દાવેદાર હોઈ શકે છે અને કોનું નામ જાહેર થઈ શકે છે? ચોક્કસથી અંકુર, રાજકોટ કોર્પોરેશનની વાત કરવામાં આવે તો ગઈકાલે જે રાજકોટ કોર્પોરેશનનું રિઝલ્ટ છે તે જાહેર થઈ ગયું છે. 65 જેટલી બેઠક છે તે ભાજપને
ફાળે ગઈ છે. જ્યારે કોંગ્રેસને 7 બેઠકો મળી છે, એટલે કે સત્તા હવે ભાજપની છે. ત્યારે ફરી એક વખત ભાજપના જે બોડી આખી છે તે ભાજપની આવશે. હવે સૌથી મહત્વનો જે પ્રશ્ન છે તે મેયર કોણ બનશે. રાજકોટમાં જનરલ કેટેગરી માટે રોસ્ટર પ્રમાણે જનરલ કેટેગરી માટેના ઉમેદવારો છે તે હવે આજે મેયર પદ માટે તેમની નિમણૂક છે તે થઈ શકે છે. વોર્ડ નંબર 7ના ડોક્ટર નેહલ શુક્લ છે, તેમનું નામ સૌથી પ્રબળ છે તે માનવામાં આવી રહ્યું છે. સાથે સાથે મનીષ ભટ્ટ છે, વોર્ડ નંબર 8ના તેઓ કોર્પોરેટર છે, તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. અને સાથે જ જે રાજકોટના વોર્ડ નંબર 3ના પૂર્વ જે કહી શકાય છે કે ડેપ્યુટી મેયર, કોર્પોરેશનના પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે નરેન્દ્રસિંહ જાડેજા, તેમને પણ મેયર પદ આપી શકે છે. કારણ કે તેઓ અનુભવી છે અને સાથે સાથે તેમને જે જંગી લીડ મળી છે તે જોતા જ ક્યાંક ને ક્યાંક તેમનું પણ નામ છે તે સૌથી વધારે ચર્ચામાં જોવા મળી રહ્યું છે. એટલે કે આ 3 નામ છે તે સૌથી વધારે ચર્ચામાં આગળ ચાલી રહ્યા છે. આ સાથે જ જનરલ કેટેગરીના અનેક જે કોર્પોરેટરો જીત્યા છે તેમની પણ વાતની શક્યતાઓ છે. કારણ કે ભાજપ દર વખતે કંઈક નવું આપતું હોય છે અને આ પક્ષની આ નીતિ જે રહી છે, એટલે કે જે નામો ચર્ચામાં હોય છે તેનાથી અલગ પણ ચાલતું હોય છે. એટલે કે અન્ય નામો આપે તો પણ નવાય નહીં. પરંતુ જે પ્રમાણે વોર્ડ નંબર 7ની વાત કરવામાં આવે તો નેહલ શુક્લ છે, તેમની ટિકિટ કપાઈ હતી. જ્યારે ભાજપનું લિસ્ટ જાહેર થયું હતું, ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું હતું, ત્યારે નેહલ શુક્લનું નામ હતું નહીં. તેમની જગ્યાએ અન્ય જે ઉમેદવાર છે તે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. અને રાજકોટમાં જ્યારે ફોર્મ ભરવાનું હતું અને તે દિવસે સભા હતી, તે જ દિવસે નેહલ શુક્લને ટિકિટ આપવામાં આવી હતી. એટલે કે તેમના નામ ઉપર જેમને ટિકિટ મળી હતી, બીજા જે અન્ય ઉમેદવારને ટિકિટ મળી હતી, તેમનું નામ કપાયું હતું અને નેહલ શુક્લને પક્ષ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી. એટલે કે પ્રદેશમાં પણ તેમની જે કહી શકાય છે કે તેમની છાપ છે તે જોતા તેમને ટિકિટ આપવામાં આવી હતી. અને ત્યારબાદ હવે સૌથી પ્રબળ દાવેદાર તેઓ માનવામાં આવી રહ્યા છે. સાથે સાથે મનીષ ભટ્ટની વાત કરવામાં આવે તો મનીષ ભટ્ટ છે તે રાજકોટના જે સાંસદ છે, પૂર્વ કેન્દ્રીય મંત્રી છે, પરસોત્તમ રૂપાલાના પીએ રહી ચૂક્યા છે. એટલે કે તેઓ પણ ક્યાંક ને ક્યાંક સંગઠનની નજીક છે તે માનવામાં આવે છે. સાથે સાથે વર્ષોથી તેઓ જે કહી શકાય છે કે પાયાના કાર્યકર ભાજપના રહ્યા છે. એટલે કે તેમના પ્રબળ નામની પણ શક્યતા છે. વોર્ડ નંબર 3ના નરેન્દ્રસિંહ જાડેજા છે તે રાજકોટમાં અગાઉની ટર્મમાં ડેપ્યુટી મેયર તરીકે તેઓ રહી ચૂક્યા છે. એટલે કે આ વખતે ફરી તેમને ભાજપ દ્વારા રિપીટ કરવામાં આવ્યા હતા. જનરલ કેટેગરીમાં તેઓ આવી રહ્યા છે. એટલે કે ફરી આ વખતે નરેન્દ્રસિંહને પણ મેયર બનાવી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. હાલ તો આ પ્રબળ નામો છે તે ચાલી રહ્યા છે. હવે ત્યારબાદના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે સાથે ડેપ્યુટી મેયર આ તમામ છે તે જ્ઞાતિ સમીકરણોના આધારે છે તે પક્ષ નક્કી કરતું હોય છે. 3 નામની પેનલ છે તે મોકલવાની છે અને તેમાં જ આ 3 નામ છે તે નેહલ શુક્લ, મનીષ ભટ્ટ અને નરેન્દ્રસિંહ જાડેજા, આ 3 નામની પેનલ છે તે પ્રદેશ કાર્યાલયમાં જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે માનવામાં આવી રહી છે. પરંતુ જે પ્રમાણે દર વખતે ભાજપ કંઈક નવું આપતું હોય છે, ત્યારે આ વખતે રાજકોટના મેયર છે તે કોણ બનશે તે હાલ તો સૌથી ચર્ચાનો વિષય છે. જી બિલકુલ. આપણી સાથે સુરતથી પણ અમારા સંવાદદાતા ધ્રુવ સોમપુરા જોડાયેલા છે. ધ્રુવ, હવે સુરત મહાનગરપાલિકા સામાન્ય વર્ગના મહિલા મેયર બનવાના છે. કયા એવા નામો જે સુરતમાં અત્યારે ચર્ચાની એરણે ચડ્યા છે? બિલકુલ અંકુર, સુરત મહાનગરપાલિકાની 120 બેઠક ને તેમાં પણ 115 બેઠક તો ભાજપ પોતાના ફાળે લઈ ચૂક્યું છે. એટલે કે બહુમતી અતિ મોટી બહુમતી તેમણે હાંસિલ કરી. હવે એક જે ઘેરાવ બન્યો છે તેમની માટે એક મુશ્કેલી બની છે કે હવે આમાંથી મેયર કોને બનાવે. 115 માંથી સામાન્ય મહિલા અનામતમાંથી જે પ્રબળ દાવેદાર છે તેની જો હવે આપણે ચર્ચા કરીએ તો મુખ્ય 5 નામોની જો આપણે પહેલા ચર્ચા કરીએ તો તેમાં વોર્ડ વાઇઝ જોઈએ તો વોર્ડ નંબર 3 અલ્પેશ કથેરિયાના ધર્મપત્ની કાવ્યા કથેરિયા એક સૌથી મોટું ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને તેની પાછળ કેટલાક કારણો પણ છે. પરંતુ પહેલા આપણે નામોની ચર્ચા કરી લઈએ તો વોર્ડ નંબર 3 માં અલ્પેશ કથેરિયાના પત્ની કાવ્યા કથેરિયા, ત્યારબાદ નંબર 9 જે છે તેમાં નેન્સી શાહ એ પણ એક પ્રબળ દાવેદાર છે. વોર્ડ નંબર 10 ની વાત કરીએ તો ઉર્વશી પટેલ જે છે તે પણ એક મહત્વનું દાવેદાર છે. અને ત્યારબાદ વાત કરીએ વોર્ડ નંબર 11 આ જે છે તેમાં અલ્પા મહેતા, અને ત્યારબાદ વોર્ડ નંબર 15 કે જેમાં મનીષા આહિર. આ તમામ જે 5 મહિલા જે છે તે ખૂબ જ પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. હવે આ મહિલાઓના આ કઈ રીતે આ મહિલાઓ છે દાવેદારી લાગી રહી છે તેની વાત કરીએ તો તેમાં કાવ્યા કથેરિયા ગત વખતે આ જે પાટીદાર વિસ્તારમાંથી જીતીને આવ્યા છે અને પાટીદાર વિસ્તારમાં હવે અત્યારે છેલ્લા 10 વર્ષથી કોઈ પણ પ્રકારના રાજકીય સંગઠન ભાજપનું નહોતું રહ્યું, કોર્પોરેટર નહોતા
રહ્યા અને 10 વર્ષથી ત્યાં કોઈ મેયર પદ ત્યાંથી નથી મળ્યું. એટલે સ્વાભાવિક છે કે કાવ્ય કથેરિયા એક મજબૂત દાવેદાર બની શકે છે અને સંગઠનનો તેને અનુભવ પણ છે. બીજી વાત કરવામાં આવે જે નેન્સી શાહ વોર્ડ નંબર 9 તો તે સંગઠનનું ખૂબ જ મહિલા કાર્યકર તરીકે મજબૂત નામ છે. ગત વર્ષે પણ તેઓ ટર્મ જીત્યા હતા અને તેઓને જે ચેરમેન પદ પણ એક સમિતિનું આપવામાં આવ્યું હતું અને તેને બહોળો અનુભવ પણ છે આ સંગઠનનો. એટલે ક્યાંક તેને પણ આપવામાં આવે સામાન્ય મહિલામાંથી તે એક સંપૂર્ણ શક્યતા જોવા મળી રહી છે. હવે છે સૌથી પ્રબળ દાવેદાર જેનું મનાય છે તે છે ઉર્વશી પટેલ, જે 2 ટર્મથી ભાજપના કોર્પોરેટર રહ્યા છે. મહિલા સંગઠનમાં પણ ભાજપના શરૂઆતથી જોવા મળ્યા છે અને ભાજપના તમામ કાર્યોમાં પણ તે જોવા મળી રહ્યા છે અને મોટા નેતાઓના તે નજીક પણ મનાય છે. એટલે આ ઉર્વશી પટેલ અત્યારે સૌથી મહત્વના દાવેદાર માનવામાં આવી રહ્યા છે. બીજી વાત છે હવે આગામી વાત કરવામાં આવે તો અલ્પા મહેતા, જે પહેલી વખત જ આ વખતે ટર્મમાં જીત્યા છે, પહેલી વખત કોર્પોરેટર બન્યા છે, પરંતુ તે સ્થાનિક ધારાસભ્યના ખૂબ જ નજીકના માનવામાં આવી રહ્યા છે અને સ્થાનિક ધારાસભ્ય પૂર્ણેશ મોદી તેમને મેયર બનાવવામાં આવે તેમ પ્રકારની રજૂઆતો સંગઠનમાં વારંવાર કરી રહ્યા છે. એટલે નામ આગળ વધારી રહ્યા છે. એટલે આનું પણ એક નામ મહત્વનું માનવામાં આવે છે. અને હવે વોર્ડ નંબર 15 કે જે આ મનીષા આહિર, એટલે કે આહિર સમાજમાંથી આવતા આ મનીષા આહિર છે કે જે ગઈ વખતે આરોગ્ય સમિતિના ચેરમેન પણ રહ્યા હતા અને બીજી વખતના કોર્પોરેટર છે. તે પણ એક સંગઠન માટે એક મહત્વનું પરિબળ રહે છે. એટલે કે આ 5 નામ જે છે તે મેયર બનવા માટે ખૂબ જ પ્રબળ દાવેદાર છે અને આ 5માંથી જ ક્યાંક મેયર બને તેવી શક્યતા છે. પરંતુ જો સૌરાષ્ટ્રમાંથી આપવામાં આવે તો કાવ્ય કથેરિયા અને સૌથી મહત્વના જે મેયર તરીકેના દાવેદારોમાં માનવામાં આવી રહ્યું છે અને તે પહેલા નંબર પર બીજા નંબર પર જોવા મળી રહ્યા છે, જ્યાં કે પહેલા નંબર પર ઉર્વશી પટેલને માનવામાં આવી રહ્યા છે. જી બિલકુલ ધ્રુવ. આપણી સાથે વડોદરાથી સંવાદદાતા માનુ ચાવડા પણ જોડાયા છે. માનુ, વડોદરાની વાત કરીએ, મેયર પદ માટે એસટી પુરુષ માટે અત્યારે એ અનામત મેયર પદ એ રહેવાનું છે. હવે 3 નામ છે, 3 ઉમેદવાર એ જીત્યા છે. ત્યારે 3માંથી કોને મેયર પદ ઉપર બેસાડી શકે છે ભાજપ? અંકુર, વડોદરા મહાનગરપાલિકાની વાત કરીએ તો 76 બેઠકમાંથી 69 બેઠકો ભાજપે મેળવી છે અને હવે નેક્સ્ટ તબક્કામાં જે વાત આવે છે તો મેયર માટે કોણ એ એક પ્રશ્ન ઉભો થયો છે. મેયરની જે ચર્ચા ચાલી રહી છે, આ વખતે વડોદરા મહાનગરપાલિકામાં રોસ્ટર પ્રમાણે 80 સીટ અનામત છે અને એમાં પુરુષની મેયર આવશે તો એની અંદર 3 નામો જે મહત્વના છે ને એ 3 નામો કે જેમને પ્રથમ વખત ટિકિટ મળી છે અને વિજેતા બન્યા છે એવા 3 નામો મહત્વના છે કે જે વડોદરાના મેયર બની શકે. એમાં સૌ પ્રથમ નામ લેવું હોય તો વોર્ડ નંબર 8માંથી અજય ડાભી, જે કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવ્યા છે અને એમનું નામ મોખરે લેવાઈ રહ્યું છે. કારણ કે અજય ડાભી પ્રદેશ એસસી મોરચાના મંત્રી છે, વડોદરા એસસી મોરચામાં પણ એ પ્રમુખ રહી ચૂક્યા છે. આમ મહત્વની જવાબદારીઓ નિભાવી હતી. નિષ્ઠાવાન કાર્યકર તરીકે એમનું નામ છે અને સંગઠન જો નામ મૂકે અને સંગઠનનું ચાલશે તો જે અજય ડાભી છે એમનું પ્રથમ નામ લેવાઈ રહ્યું છે. આ ઉપરાંત બીજી વાત કરીએ તો વોર્ડ નંબર 12માંથી જે સમીર વાઘેલા છે એમનું નામ ચાલી રહ્યું છે. સમીર વાઘેલા આરએસએસમાંથી ખૂબ જ નજીક માનવામાં આવે છે અને આરએસએસમાંથી આ નામ મુકાશે તો સમીર વાઘેલા વડોદરાના મેયર બની શકે એવી શક્યતા છે. આ ઉપરાંત શંભુપ્રસાદ ટુંડિયા જે દલિત સમાજમાં સંત છે ને એમના નજીકના સમીર વાઘેલા છે માનવામાં આવી રહ્યા છે. ત્રીજું નામ છે એ વોર્ડ નંબર 18માંથી ચેતન પરમારનું લેવામાં આવી રહ્યું છે. ચેતન પરમાર 80 સીટ ઉપરથી વિજેતા થયા છે. આ ઉપરાંત પૂર્વ મેયર નિલેશ રાઠોડ છે એમના નજીકના છે, એક સામાન્ય પરિવારમાંથી આવી રહ્યા છે, નિષ્ઠાવાન છે અને જો સ્થાનિક સંગઠન ઈચ્છે તો એમનું નામ પણ મેયર તરીકે આવી શકે. અત્યારે હાલ વડોદરામાં જે બેઠકો ભાજપે જીતી છે એમાંથી આ 3 80 સીટ ઉપરથી વિજેતા થયેલા કોર્પોરેટરો છે ને એમાંથી એકની પસંદગી થઈ શકે. આ 3 પૈકી સમીર વાઘેલા મજબૂત રીતે એમનું નામ લેવાઈ રહ્યું છે, કારણ કે જો સંઘમાંથી આ નામ મૂકવામાં આવશે તો એમનું નામ ચોક્કસ મનાઈ રહ્યું છે. બીજા નંબરે અજય ડાભી, જે કેયુર રોકડિયાની વિધાનસભામાંથી ચૂંટણી લડ્યા છે અને ત્યાં વોર્ડ નંબર 8માંથી વિજેતા બન્યા છે. હવે જોવાનું એ રહ્યું કે સંગઠન પ્રદેશમાંથી કોને મૂકવામાં આવે છે, પરંતુ વડોદરા માટે આ 3 નામો છે એમાંથી એક નામ અને એક વ્યક્તિ છે એ વડોદરાના પ્રથમ નાગરિક બને એવી અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. બિલકુલ માનું, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.